કે કોઈ કે ખાત મુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો. ઓ પ્રવીણભાઈ માળીયાટે મુહૂર્ત નહીં કર્યું. ઓ મુહૂર્ત એક આદિવાસી નેની દીકરીએ કર્યું. ઓ મુહૂર્ત બે ઓબડી માલધારી દીકરીએ કર્યું. એક રસ્તાનું ખાતમુહૂર્ત ખૂબ ચર્ચામાં છે, કારણ કે આ ખાતમુહૂર્ત પાછળ મંત્રી અને ધારાસભ્ય બંને આમને સામને આવી ગયા હતા. ગઈકાલે અમીરગઢ તાલુકામાં મંત્રી પ્રવીણ માળી દ્વારા ખાતમુહૂર્ત થવાનું હતું રસ્તાનું, પણ એની પહેલાં જ દાતાના ધારાસભ્ય કાંતિ કરાડીએ વહેલી સવારે અંધારામાં જઈ અને રસ્તાનું ખાતમુહૂર્ત કરી દીધું. ત્યાં શ્રીફળ વધેરી દીધું, કંકુ ને બધું જ ત્યાં કરી દીધું. એના પછી વિડીયો ખૂબ વાયરલ થયો. કાંતિ કરાડીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી એક વિડીયો બનાવીને પણ મૂક્યો કે આટલા સમયથી રસ્તાનું ખાતમુહૂર્ત થતું નહોતું એટલે પછી મેં ખાતમુહૂર્ત કરી દીધું છે. હવે મંત્રીની સામે જ્યારે ધારાસભ્ય આ બધું કરી રહ્યા હતા, એના પછી ગઈકાલે જ મંત્રીએ ફરી એકવાર ખાતમુહૂર્ત કર્યું. પણ એ ખાતમુહૂર્ત મંત્રીએ નથી કર્યું. 3 જેટલી દીકરીઓના હસ્તે ખાતમુહૂર્ત રસ્તાનું કરાવવામાં આવ્યું. એના પછી પ્રવીણ માળી જ્યારે ત્યાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ હસતા હસતા એવું કહી રહ્યા હતા કે હું આ ખાતમુહૂર્ત કરવા આવવાનો હતો એની પહેલાં જ મને એક વિડીયો દેખાયો અને મને બહુ જ બધા સવાલ થયા કે અંધારામાં આવી અને આ ખાતમુહૂર્ત કોણ કરી ગયું. પણ આ ખાતમુહૂર્ત જેણે પણ કર્યું છે, ભલે કર્યું હોય, આજે આ ખાતમુહૂર્ત બહુ જ સારી રીતના એટલે થયું કારણ કે એક આદિવાસી દીકરીએ, એક માલધારી દીકરીએ આ રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે. અને ઘણી બધી વાર આપણે આવું જોયું જ છે કે કોઈ બ્રિજ બન્યો હોય અને કોઈ નેતાની રાહ જોવે, એટલે કે સીએમ આવશે કે પછી ગૃહમંત્રી આવશે, એના પછી એનું લોકાર્પણ કરીશું કે ખાતમુહૂર્ત કરીશું, એની રાહ જોવામાં આવે અને એના કારણે સામાન્ય લોકો અટવાતા હોય અને પછી વિપક્ષના નેતા ત્યાં જઈ કાં તો પછી જનતા ત્યાં જઈને ખાતમુહૂર્ત કરી અને રસ્તા શરૂ કરી દેતા હોય છે. આ અમીરગઢમાં પણ કંઈક એવું જ થયું. જ્યારે રસ્તાનું ખાતમુહૂર્ત ન થયું ત્યારે દાતાના ધારાસભ્યએ ખાતમુહૂર્ત કરી દીધું અને પછી એનો જવાબ આપતા મંત્રી દેખાયા. તો મંત્રી પ્રવીણ માળીએ આખા વિષય પર ગઈકાલે જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ધારાસભ્યને જવાબ આપતા શું કહ્યું તે જુઓ. હમણાં હું આવતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને કણે કીધો ગાદુભાઈ કે કોઈ કે ખાત મુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડી આવે. અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય, વો કહેવાય. અને કર્યો તો ઘણે મુહૂર્ત કર્યો. ઓ પ્રવીણભાઈ માળીયાટે મુહૂર્ત નહીં કર્યું. ઓ મુહૂર્ત એક આદિવાસી નેની દીકરીએ કર્યું. ઓ મુહૂર્ત બે ઓબડી માલધારી દીકરીએ કર્યું.